તો આવી અદ્ભુત લીલાઓ ગોપીજનો તે કરકમલોની ઈચ્છા કરતા કહે છે કે આપણા કરકમળની છત્રછાયામાં રાખી અમને અભય કરી દો. જેના માથા પર ઠાકોરજીનો હાથ પડે એ અભય થઈ જાય. એને ભય દુનિયાનો, કાળનો, સમયનો, સ્થાનનો, વ્યક્તિનો, સમાજનો, કુટુંબનો કોઈનો ડર ન રહે. જેના માથે શ્રીજી બિરાજે ડર દુનિયામાં કોનો લાગે. લાગે કોઈનો ડર? અને લાગે તો તમે આપણે નકામા છીએ. બધાની લાલસા અને અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ જેનાથી તમે લક્ષ્મીનો હાથ પકડ્યો છે. હસ્તમેળાપ થાય ત્યારે હાથ કોનો પકડે? લક્ષ્મીજીનો. હસ્તમધુરો ગોપી ગીત નહીં આવશે ત્યારે આવશે બધું વર્ણન. ત્યારે ઠાકોરજી જે જવાબ આપે ને, ગોપી જે એમને દબડાવે છે, મજા આવશે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. દયારામભાઈના ચંદ્રાવલા. 45મું ચંદ્રાવલી, એનું વર્ણન. વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 45મું. હવે એનું આગળ વિવરણ. કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમમાં. આ શરણ મંત્ર છે. શરણ મંત્રનું રાત દિવસ સદા પલ પલમાં સ્મરણ કરવું તે જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વલ્લભે કહ્યું છે નવરત્નમ સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. પછી પાપનો ભાર ટળે કે ન રહે તેની ચિંતાથી મુક્ત થવાય છે. કેમ કે એક નામનો પ્રતાપ બળ મહાન છે. ત્યાં રાત દિવસ ઘડી પલ પણ ન વિસરાતા લેવાય. ત્યાં શાની ખામી રહે? નિશ્ચિંત બનીને શ્રી કૃષ્ણ શરણમમાં નામ ઉચ્ચાર કરવાથી હૃદયમાં આનંદની લહેરો વહેતી રહે છે. ત્યાં દુઃખની વાત જ ક્યાં રહી? આ નામ સ્મરણના કૃપાબળથી તેના હૃદયમાં પુષ્ટિ લીલાની સ્ફુરણા થાય છે. સર્વ સિદ્ધાંતનો સાર પણ સમજાય છે. ભગવત નામનો સાર સમજીને લક્ષ્મીજી, શેષ, મહેશ, સનકાદિક, નારદજી, શારદા, વ્યાસ મુનિ, સુખદેવજી વગેરે નામ રટન કરે છે. તેનું નામ રટન કરો. પ્રભુનું નામ સ્મરણનું મહત્ત્વ કેટલું તે કહેવા કોઈ સામર્થ્ય નથી. જો અન્ય કોઈ સાધનોથી ન થાય તે કામ શ્રી કૃષ્ણ શરણમમાં સરળથી થાય. પેલા કાશ્મીરી ભટ્ટે ઓલા શેઠના દીકરાને જીવતો કર્યો તો કાનમાં શું કીધું હતું? શ્રી કૃષ્ણ શરણ. ચાચા હરિવંશરાયજીને યમુનાજી પાર કરવા હતા, કયો મંત્ર? શ્રી કૃષ્ણ શરણમમાં. કાંઈ પણ મનમાં વ્યથા હોય, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. કૃષ્ણદાસજી કહે છે કે જેને વેદો નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, કાલે આપણે કીધું હતું, આનાથી વધારે વેદો કે અમને કાંઈ ખબર નથી. તે જ નંદ નંદન યશોદાત સંગલાલી શ્રી કૃષ્ણ, તેનું જ નામ સ્મરણ આઠે પહેર લેવું. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામ. એક એક પળ આજે આપણી આ પળ ગઈ પંચાયતમાં, તમે અબજો રૂપિયા આપો એ પળ પાછી આવે? એ પંચાયતમાં ગઈ તો ગઈ. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલવામાં બહુ સારું લાગે. હમણાં બાર કોક બાજુવાળા કહે ને, ખબર પડી ઓલાની વહુ વહી ગઈ. હે શું કહેતા હતા? ફરી ગયો? ફરી
ક્યારે ગઈ? શું થયું હતું? કોડિયાર એટલે પણ તારે શું બેન, તારે લેવા નહીતર દેવા, છતાંય રસ કેવો પડ્યો. એ જ વસ્તુ કોઈ ભગવદી આવીને એમ કે ઈલાબેન હાલો આપણે સર્વોત્તમ સૂત્ર કરીએ, તો તમારો બેડો પાર થઈ જાય. દોસ્તી એવાની જ રાખવી જે ભગવત નામ લેવામાં સહાયરૂપ થાય. એટલે જ વલ્લભે સમજીને કીધું છું, સંગ ન મળે તો કાંઈ વાંધો નહીં, દુસંગમાં પડવું નહીં તો અસંગ રહેવું, એકલા રહેવું. આપણે સાંજે સત્સંગ કરીએ છીએ, હવે ટાઈમ નક્કી નહીં હોતો. જો આજે મહેમાન આવ્યા તો 7 વાગે બેઠા, કોઈ ન હોય 6 વાગે બેસી જઈએ. વળી કોઈક બસ આવી હોય વાતો જય શ્રી કૃષ્ણ કરવા તો 8 વાગે બેસીએ. પણ આની કૃપા એટલી કે એક દિવસ એ છોડતો નથી. એ છોડશે તે દી ઉપાધિને પોટલા થવાના છે. આ બધું કરાવવાવાળો એ છે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ હો રહા. બધું પ્રભુ કરે તો એ બધા 11 સત્સંગ. શું બેન સત્સંગ એને આવડે? એને ભૂખ લાગી હોય એટલે ખાતા આવડે, બીજું કશું જ ના આવડે. પણ આ યશોદાનંદન છે, યશ બીજાને આપે. યશોદાજી ગોપીઓને કહે છે કે તમારા આશીર્વાદથી આ લાલો આવ્યો છે, બાકી મારા ઘરે થોડો હોય. જો પુણ્ય એના હતા, પણ જસ કોને આપ્યો? ગોપીને. વલોવતા હોય અને ગોપીઓ આવે વલોણું લેવા. માં લાલા પોયડા છે, હા તમારી યારે ખેલે છે ને એવા રાજી થઈ જાય છે, એટલે નિરાંતે પોડે. જસ કોને આપ્યો? તો આ એનો લાલો છે એટલે યશ આપણને આપે છે. બાકી આપણને ખબર નથી આપણે કેટલામાં છે. कौन कौन कितने पानी में किसकी है पहचान, सबसे बड़ा नादान હોય જો. કોણ કેટલા પાણીમાં છે ને સમય આવે ખબર પડી જાય. સગાવાલાની ખબર પડી જાય ને સમજી ગયા ને હવે આગળ કેવું નથી. એક પ્રભુ જેવો છે, કોઈ પણ સંજોગમાં આપણો હાથ વલ્લભે એના હાથમાં આપ્યો છે એટલે છોડતો નથી. આપણે ઓળખાણ એવાની રાખી છે ને કે પ્રભુ કે બાપા આમાં નહીં હાલે, બાકી આપણે હખણા રહી એવા છે. તરત યાદ આવે વલ્લભે હાથમાં હાથ આપ્યો છે. તેરા સાથ હૈ તો મુझे क्या કમી હૈ, અંધેરો મેં ભી જલ રહી રોશની. બસ તારો સાથ છે, પણ દુનિયાની કોઈ તાકાત મારું કાંઈ બગાડી શકે એમ નથી. કૃષ્ણદાસજી કહે છે કે જેને વેદો નેતિ નેતિ કહે છે તે જ નંદનંદન યશોદાત સંગલાલિત શ્રી કૃષ્ણ, તેનું જ નામ સ્મરણ આઠે પહેર લેવું. શ્વાસોશ્વાસથી કૃપાથી તે હોત હરિરૂપ, તે મુજબ નામ આવી રીતે લેવાવાળા હરિરૂપ બની જાય છે. હરિહરિ કરતાં હરિરૂપ બની જાય. ઓલો કીટ ભ્રમરનો ન્યાય, ઓલું કીટ હોય ને એ ભ્રમરને એટલું યાદ કરે એમ ભ્રમર બની જાય. ઠાકોરજી રાધે 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 કરતાં કરતાં રાધાજી બની ગયા. તો બધાય કે રાધા પોતાનું નામ કેમ લે છે? પ્રભુ એટલા રાધામય બની ગયા અને રાધાજી આવ્યા. ઠાકોરજી દેખાય નહીં, ચારે બાજુ શોધ્યા
તો રાધાજી શું બોલે? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો એ રાધામાંથી કૃષ્ણ બની ગયા. બે થઈ ગયા તો રાધા કૃષ્ણ છે, પણ અહીંયા રાધાજી કૃષ્ણ બની ગયા અને અહીંયા કૃષ્ણ રાધા બની ગયા. એ તો પ્રેમ કી બાત હે. એવું તો હરિરૂપ તે મુજબ નામ આવી રીતે લેવાવાળા હરિરૂપ બની જાય છે. તલ્લીનતા પ્રાપ્ત કરેલા જીવો પ્રભુને પ્રિય હોય છે. દેહ દશા ભૂલી જવાય. જેનું સ્મરણ કરે છે તે નામના પ્રતાપ બળથી તે મય એટલે તન્મયતા પ્રાપ્ત થાય છે. ગોવિંદ સ્વામીએ ગાયું, કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ કહે રે મન મેરે. એનું અનુસંધાન કાલે. વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યચ્છિચ્છયાકૃત પોંભીભરાભાસુ શ્રાસ્માત પૃથક સ્વભાવવિહિતો ધર્મ કસ્ય નેષ્ટ પ્રશાંત. અર્થ શાસ્ત્રમાં ન કહ્યું હોય છતાં પોતાનું મનમાન્યું કરવું એ ધર્માભાસ છે. આપણે 5 અધર્મની શાખા જોઈ, એમાં એક ભાસ, આભાસ. ગાડી લઈને જતા હોય ને બરાબર તડકો હોય, આપણે એમ થાય ઉપર પાણી છે, પાસે જાય તો ઝાંઝવાર ના જાય. એ આભાસ હતો, પાણીનો ભાસ હતો. તો અહીંયા કહે છે કે શાસ્ત્રોમાં ન કહ્યું હોય છતાં પોતાનું મન માન્યું કરવું એ ધર્માભાસ. આ 5 અધર્મના ભેદ દુઃખદાયક છે. સાચો ધર્મ કોને શાંતિ ના આપે? ભાગવત 7મો અધ્યાય, 7મો સ્કંદ, 15મો અધ્યાય અને 14મો શ્લોક. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ઉપદેશ પ્રમાણે પરીક્ષિત પોતાની ઈચ્છા પ્રમાણે રાજ્યનું શાસન કરતો ન હતો તે બતાવવા મૂળ શ્લોકમાં દ્વિજવર્ય શિક્ષયા ઉત્તમ બ્રાહ્મણોના સલાહ સૂચન મુજબ પદ મૂક્યું છે. પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, ઉત્તમ બ્રાહ્મણોને પૂછીને કરતો હતો. પેલા છે ને રાજાઓ 4 ભાગ પાડતા, એમાં એક બ્રાહ્મણોનો પાડતા. એટલે બ્રાહ્મણો છે ને ઉપદેશ જ આપતા ને કર્મકાંડ કરતા. હવે એ બધું નીકળી ગયું છે. હવે વર્ણાશ્રમ ધર્મ જ નથી. ભગવાનના ભક્ત હોય તે ઉત્તમ બ્રાહ્મણો છે. નારાયણ પરા વિપ્રા ધર્મ ગૃહમ પરમ વિદુ. નારાયણને પરાયણ બ્રાહ્મણો ઉત્તમ ગૃહ ધર્મને જાણે છે. એટલે કે તેમને જ ધર્મનું સૂક્ષ્મ જ્ઞાન હોય છે. કોને? જે પ્રભુમાં સતત રચ્યા પૈચા રહેતા હોય ને એને જ. બાકી ઉપલા શબ્દ આપણને ઉપદેશ આપવાવાળા જ ઘણા હોય છે. રમેશભાઈ પરીખ હતા ને એની બાજુમાં જઈને રહેતા હતા, તો એ 16 ગ્રંથ વાંચતા હતા. બાજુવાળા કે દ્યો ને, એ કે તમને આમાં, એ કે દ્યો ને, એવું કરો છો, લઈ ગયા. 2 દી પછી કે બધાય મોઢે થઈ ગયા. મોઢે કરવાથી ભાવ ના આવે, ભલે આપણે જોઈને બોલીએ, પણ આપણે જેટલા આપણા વલ્લભને ઓળખીએ એટલા એ ન ઓળખે. જ્ઞાન જુદી વસ્તુ છે ને સમજપૂર્વકનું જ્ઞાન જુદી વસ્તુ છે. આ એણે પોતાના પુસ્તકમાં લખ્યું છે. એટલે કે તેમને જ ધર્મનું સૂક્ષ્મ જ્ઞાન હોય છે. આવા બ્રાહ્મણોનો ઉપદેશ પરીક્ષિત હૃદયમાં ઉતારતો હતો. તે જણાવવા એને મહાભાગવત કહ્યા છે. કોને? પરીક્ષિત. ભગવાનના ભક્તોમાં પણ તે મહાના થાય. આથી 3 વાતનું સૂચન કર્યું છે. આજે જ મેં ક્યાંક વચનામૃતમાં સાંભળ્યું, વૈષ્ણવે 3 વસ્તુ જિંદગીમાં કુટુંબ સાથે કરવી: ભજન, ભ્રમણ અને ભોજન.
દિવસમાં એકવાર બધાય સાથે જમો, તો તમારે કોર્ટના બારણા નહીં ખખડાવવા પડે. મનમાં હશે એ બધી ચર્ચા થઈ જશે. ભોજન સૌરાષ્ટ્રમાં તો પહેલાં સાંજે બધા સત્સંગ કરતા હતા. એટલે ભણેલા ન હોવા છતાંય બધાને ભાગવતનું જ્ઞાન હતું. અને બ્રાહ્મણ સાથે બધા એકવાર વ્રજમાં જતા. બ્રાહ્મણ ભોજન અને ભજન. આથી 3 વાતનું સૂચન કર્યું છે. દરેક સ્થળે ભગવાનના ભજનમાં પ્રવૃત્ત. પૃથ્વી ભગવાનની પત્ની છે, એટલે અન્ય કોઈનું પાલન કરનાર થઈ જાય તો એને કાઢી મૂકી ભગવત ધર્મનું પાલન કરવું, ભ્રમણ કરવું. ભગવદીય હોવાથી ધર્મનું પાલન કરવું. ભજન, ભોજન ને ભ્રમણ. અહો શબ્દ આશ્ચર્યદર છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનના ભક્તો સામાન્ય રીતે કાર્યમાં મગ્ન રહે તે યોગ્ય નથી. ભગવાનનું કાર્ય કરવું એવું સૂચન હોય તો પણ તેઓ ભગવત સ્વરૂપમાં જ આવિષ્ટ રહે છે. એટલે જો તેઓ કાર્યમાં રચ્યા પચ્યા હોય તો મહાન ભક્ત ન હોય. પણ અહીં પરીક્ષિત કાર્યમાં પ્રવૃત્ત છે અને મહાભાગવત પણ છે. તે આશ્ચર્યની વાત છે. આ કાર્ય પરીક્ષિત ભગવાનની પ્રેરણાથી કરેલું નથી, પણ કાળે કરેલું છે. એમ ઉત્તરાર્ધમાં કહે છે. સુત્યામ એટલે જન્મ સમયે, અભિજાત એટલે જાતક જન્મ કુંડળી, તેના કોવિદા એટલે નિષ્ણાતોએ કહેલું તે પ્રમાણે પરીક્ષિતે રાજ કર્યું. પરીક્ષિતને બ્રાહ્મણો અતિ પ્રિય છે. ઉપર આવી ગયું કે બ્રાહ્મણોની સલાહ લઈને જ કાર્ય કરતો હતો. આ બ્રાહ્મણોનું હિત કરનાર હતો કોણ? પરીક્ષિત. તો પછી ઋષિને ગળામાં કેમ નાખ્યો? કળિયુગ આવી ગયો હતો એટલે એને માન આપવું પડે. ઘણામાં લખ્યું જરાસંઘનો મુગટ, પણ ભાગવતમાં એ લખેલું નથી. એ બીજા પેલાનું હશે. કળિયુગનો સ્પર્શ થાય એટલે તમારા વિચારો ફૈરા વિના ન રહે. 2 ભાઈઓ હતા, એવા બને 2 ભાઈઓનું બધાની નજર પડે. એ કે રામ લક્ષ્મણ છે, કોઈ કે લવ કુશ છે, કોઈ કે આમ છે. હવે એક ભાઈની પત્ની એવી એ કે અત્યારથી જમીનના આપણે માપણી કરી લે, ભાગ પાડી દો. પછી પાછળથી ને તમે ન હો કે ભાઈ ન હોય, હું ન હોય, તો એ કે માથાકૂટ થાય. એટલે નાના ભાઈ મોટા ભાઈને કે કાંઈ વાંધો, તું કરી લે, તારે જેમ કરવું હોય એમ. એ કે એમ નહીં, તમે આવો. નાનો ભાઈ કે આ બાજુનું મારું, મોટો ભાઈ કે કાંઈ વાંધો, હું આમ વયો જાઉં, લે ને તારું આ. 2 ભાઈઓને એવું સારું હાલે, એવું સારું હાલે. હવે ગામમાં દરેક જગ્યાએ પંચાયતિયા હોય. નાના ભાઈને કે આ મોટો ભાઈ તને કેમ બધું આપી દે છે ખબર છે? તારા છોકરા નથી ને એને છોકરા છે, એટલે કાલ સવારે તો બધું એનું જ છે ને. એટલે તું વ્યવસ્થિત કર, બધું તારા વાઈફને નામે કર દે. જુઓ, દુસંગ. એટલે મોટા ભાઈને કીધું, એ કે મારે બધું મારા, એ કે જો તારી જમીન, તારું ઘર, તારા બળદ, તારો કૂવો, તારે જેમ કરવું હોય, જેના નામ તારે દાન કરવું હોય દાન દઈ દે, ભાઈ તારે જે કરવું હોય કર. પણ ભાઈ જે કરે વિચારીને કરજે. હવે એ બૈરીને ચારિત્ર સારું નહોતું. થઈ ગયું એટલે મોટા ભાઈએ કીધું, કરી નાખ્યું બધું. એ કે હા ભાઈ તે વિચારીને કર્યું.
આમાં હું વિચારવાનું હોય એનું કે મારું બધું એક, એ કે તારું ને એનું બધું એક છે તો તારા નામે રહેવા દેવું હતું ને, તો હું કામ એના નામે કર્યું? એ કે મેં તમારી સલાહ માંગી, તમને પૂછ્યું? મોટા ભાઈ કે હા વાત થાય છે. અઠવાડિયા પછી બધું લઈને પિયર ભેગી થઈ ગઈ. નાનો ભાઈ આવ્યો, મોટા ભાઈ તમારી વાત 500% સાચી હતી. મેં એને 500 વાર સમજાવ્યું તારા મારામાં ભેદ છે, મારું એ તારું જ છે ને. ત્યારે માની ગયો હોત તો આજે મારે આ રોડ ઉપર, એ કે રોડ ઉપર નથી તું, આ જમીન મને જે મળી છે ને મારા ભાગની એના 2 ભાગ કર. એ કે ભાઈ એ કે તારે જોઈએ તારું ને મારે જોઈએ મારું. ત્યારે ઓલાએ કીધું મારે કાંઈ નથી જોઈતું મોટા ભાઈ, મારે તમારે ભેગું રહેવું છે, મારે તમારો દીકરો થવું છે. મોટા ભાઈને દીકરો હતો તો કે મારે 2 દીકરા, એક તું મોટો ને ઈ નાનો. મોટા ભાઈએ વેલ બનાવ્યું ને ત્યારે મોટાને વધુ આપ્યું જે પોતાનો ભાઈ હતો, અને નાનાને ઓછું આપ્યું. એટલે ભગવદીઓ આવા હોય. નિષ્ણાતોએ કહેલું તે પ્રમાણે પરીક્ષિતે રાજ કર્યો. પરીક્ષિતને બ્રાહ્મણો અતિ પ્રિય હતા, તે બ્રાહ્મણોનું હિત કરનાર હતા. તેથી કાળે તેને શુભ પહળ પ્રાપ્ત કરાવ્યા હતા. જેને બ્રાહ્મણો પ્રિય હોય, બ્રાહ્મણોને દાન કરતા હોય. આ પહેલાંની વાત છે જ્યારે વર્ણાશ્રમ ધર્મ હતો ત્યારે. અત્યારે હવે છે જ નહીં વર્ણાશ્રમ, બધા એક સરખા. અત્યારે કોઈ બ્રાહ્મણને, કોઈ વાણિયોને, કોઈ લુવાણાને ના, બધા જ એક સરખા. પરીક્ષિતે પોતે તો પૃથ્વીની રક્ષા કરી, પણ ભવિષ્યમાં પણ પૃથ્વીની રક્ષાની પરંપરા ચાલુ રહે માટે પુત્રોને ઉત્પન્ન કર્યા. સૌતરસ્ય તનયામુપયેમ ઈરાવતીમ જન્મે જયાદિંશ્ચ તુરસ્યામમુત્યાપિતયત સુતામ. અર્થ, રાજા પરીક્ષિત ઉત્તર રાજાની પુત્રી ઈરાવતીને પરણ્યા. કોને પરણ્યા? ઉત્તર રાજાની પુત્રી ઈરાવતીને પરણ્યા. તેનાથી જન્મેજય વગેરે 4 પુત્રો થયા. સુબોધિની છે. મામાની કન્યાને પરણવાનું લોકમાં કર્યું છે, પણ શ્રુતિમાં એનો નિષેધ છે. લૌકિક ધર્મના દ્રષ્ટાંત તરીકે માતુશૈલ્ય યોષા ભાગ, મામાની પુત્રી પોતાના ભાગરૂપ સ્ત્રી છે એમ લખ્યું છે. એટલે સ્મૃતિ કહે છે કાલે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને दंडवत प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી હૃદયના ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબજુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जासो या निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.